બધા ખેતી કરતા હશે, બધા હેરાન થયા ને ખેતી તમારા પિતા હાલ જો તમારા ખેતી કરતા હશે ને. આ ખેતર શાકભાજીનું ફાર્મ છે, વેજીટેબલ ફાર્મ છે શાકભાજીનું. છેલ્લા 2014થી આપણે શાકભાજી વાવીએ છીએ અને આની આવક આ કેવો પાક છે? રોકડીયો પાક. આમાં દરરોજ પૈસા આવે. જ્યારે કપાસ, દિવેલા, તુવેર, મગફળી છે, શેરડી છે, કેળ છે, એ કેવા લોંગ ટર્મ પાક, એટલે 5 મહિના 6 મહિના વર્ષ પછીના પૈસા આવે. જો તમારે જલ્દી પૈસા જોતા હોય તો આ ખેતી અપનાવવી જોઈએ, તમારે કરવી જોઈએ, તમારા ફાલીઓને કહેવું જોઈએ. આપણું ફાર્મ છે નાનું થોડું, એમાં કેટલા 5 જતા પાક છે, 5 ક્રોપ છે. એટલે પાક છે, જો પાલક છે, લાલ કોબીજ છે, પછી સાદી કોબીજ છે, ધાણા છે, ડુંગળી છે, કોઈ ધાણા છે. આને વાવવા માટે એકદમ થોડું બિયારણ છે, સીડ બિયારણ આવે છે. આ બધા બિયારણ ફોર્મમાં હોય, પછી એનું નર્સરી કરવી પડે. કોબીજની નર્સરી કરવાની પહેલાં એક પ્લેટમાં કે એક સાદી જગ્યામાં સારી એ નર્સરીના છોડ નાના થાય એટલે તૈયાર, પછી છોડને વાવી દેવાના લાઈનસર. એટલે રીતે એ વાવી પછી પાણી લઈ લેવાનું, એટલે છોડનો વિકાસ થાય. બરાબર? એટલે આ રેડ કોબી એનો ભાવ બજારમાં સારો મળે અને એનું સબ્જી શાક ના થાય, એનું સલાડ થાય. અને પેલી આપણે જે રેગ્યુલર કોબી છે ને પેલી સાદી, એનું લાલ કોબીજ. હા, આ પાલક છે, એની દર વખત પાલક તોડ બનાવી હતી અને એક બંચ બની જાય આખો. એટલે આ બંચમાં એને સેલ થાય, એટલે કે વેચાણ થાય, એનું બંચમાં થાય. આનું કિલો બંધી વેચાણ ના થાય, એનું સેલમાં બંચથી થાય. એટલે જેટલી વસ્તુ છે બંચમાં થાય. પાલક છે, ધાણા છે, મેથી છે, એનું બંચમાં થાય. આ રોકડીયો પાક છે, એટલે તમે દરરોજ તમારા ઘરમાં પૈસા આવતા રહે. અને પેલા આને ખાવાથી તમારા શિયાળામાં સૌથી પાંદડાવાળા જેટલા શાક સારા ખાવ એટલું તમારા હેલ્થ માટે સારું. આ સમતોલ આહારમાં સૌથી શ્રેષ્ઠ શિયાળો છે. શિયાળામાં તમે જેટલા લીલા શાકભાજી ખાવ એટલું સારું છે. બોલો તમને કઈ ટિપ્સ હોય તો આટલા ફાર્મ વિશે પછી આગળ વાત કરીએ આપણે. હા, એટલે માર્ક કરેલા જ છે જે ક્રોપ છે ને